તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. આશીર્વાદ મારું સ્વાગત છે. તો આજે મારે તમને એક વાત કહેવાની છે કે આપણે અત્યારથી બ્લોગ ઉતારતા હા એ બધા હાથમાં ફોન રાખીને ઉતારતા હા ને મારા કાકા છોકરાનું એક સ્ટેન્ડ આવ્યું એ ભાંગી દેલું હતું, પણ એમને બગાડતો તમને સ્ટેન્ડ બતાવી એ ભાંગી દેલું ને અત્યારે જે થોડાક દી પહેલાં હું લાવ્યો હોય મારા દાદા છોકરાનું હતું એ એને બ્લોગ શરૂ કર્યા એટલે એ લઈ ગયો છે ને આજે આપણે નવું મગાવ્યું હતું, કાલે મગાવ્યું આજે આવી ગયું છે. તો તમને બતાવું કેવું છે. જો આ નવું સ્ટેન્ડ આવી ગયું છે સ્પેશિયલ બ્લોગ ઉતારવા માટે, અને તમને બતાવું સ્ટેન્ડ કેવું છે. મેં આવું નહોતું, મેં સાદો ફોટો મોકલેલો હતો ખાલી એને આવું લાવવાનું છે એમ, પણ એ મારા ભાઈ છે એ લઈને મોકલાવ્યું છે કાલે સુરતથી. તો જો આ આવી રીતનું છે ને અહીંયા લાઇટ આવે છે, જો લાઇટ થાય છે, 2 કલરની લાઇટ થાય છે, 3 કલરની થાય છે, ફૂલ ડીમ ને આને આપણે ગમે એમ મળો તો મળી શકાય. જેમ ફોન આડો ઉભો રાખો છો, તમને ફોન ચડાવીને બતાવું. તો તમે જુઓ આવી રીતનો આપણે આ સ્ટેન્ડ છે અને આમાં ટાપું નથી આવતું, એટલે મને ફોને મારા ભાઈએ લઈ દીધેલો ભાઈ. તમને ફોને હું બતાવી કે કેવો ફોન છે. મેં પેલા 3-4 ફોન વાપરેલા છે, એ જૂના વાપરેલા છે, એટલે મારા ભાઈ પેલા રાખતો ને એને એ નવો લઈ ગયો એટલે હું એ વાપરતો. એમ કે 3 ફોન એવા મેં વાપરેલા છે. પેલો ઓપ્પોનો હતો ને પછી પાછો રિયલમીનો આવ્યો ને પછી આ તો ઓપ્પો F11 Pro ડબ્બીવાળો છે. તમને બતાવું તો આની કેમેરાની સિસ્ટમ કેવી છે. અહીંયા આમાં કેમેરા બતાવી તમને. આ જો આ કેમેરા આવ્યો ભાઈ, પછી તમે આ પાછો ફેરવો એટલે કેમેરા ના જગ્યાએ ફોન મસ્તીનો, પણ મારે સ્ટોરેજ ઘટતું કે એટલે ફોન મારે લેવો છે બીજો બ્લોગ માટે, સ્પેશિયલ બ્લોગ ઉતારવા માટે ચેનલ સ્ટાર્ટ કરી. એટલે તો એ મારા ભાઈ કહે તો થોડા સમય ખાય એમ, કેમ કે મકાન બનાવ્યો ને એટલે પૈસા લીધેલા હતા એ બધા દેવાના હતા, તો દેવાઈ જાય પછી મને ફોન લઈ જાય ને એમ. તોય મને આ દિવાળીએ લઈ દીધો છે ને ફોન તમને બતાવી. આ ફોન જે અત્યારે વિડીયો રેકોર્ડિંગ થાય કે એ ફોન છે ઓપ્પો Reno 14 નવો આવ્યો ને, એ લઈ દીધો છે મારા ભાઈ. ને મારે સ્ટેન્ડ હતું બાકી હતી, મેં કીધું મારે સ્ટેન્ડ લેવું છે, કેમ કે ખેતરમાં કામ કરવાનું હોય એટલે મારી પાસે ટાઈમ ન હોય બ્લોગ ઉતારવાનો એવો, એટલે સ્ટેન્ડ હોય તો એક બાજુ મૂકીને હું મારું કામ કરતો હોય ને વિડીયો એવી રીતના રેકોર્ડ થઈ જાય, એવી રીતના બ્લોગ બનાવવા માટે મેં આ સ્ટેન્ડ મંગાવ્યું. તો આ આવી ગયું છે ને તમને બતાવું કેવું છે. જો આવી રીતનું છે આ, જો આવી રીતનું ફોટો પાડી કે સ્ટેન્ડ મને કેવું છે, મસ્તનું છે. કારણ કે આ છે ને અને ટાપ આવે છે, ત્યારે આપણે હાથમાં રાખીને ફોટા પાડીએ. તમને આમાં કનેક્ટ કરીને બતાવું. હવે આ શરૂ થઈ ગયું છે ને, આપણે આમાં શરૂ કરો. 1 મિનિટ આપણે બહાર નીકળી જાય એટલે કેમેરા વયો જાય અંદર પાછો. તો આપણે બ્લૂટૂથ કનેક્ટ કરવાનું. જો કનેક્ટ થઈ ગયું છે એને હવે. તો આપણે આને સેલ્ફી ફોટો કરાવવાનો તમને બતાવું. તો બતાય છે તમને કોને બતાય છે. આમે છે ને એ મારા દાદા છોકરાનું સ્ટેન્ડ છે, તૂટી ગયું છે ને લીરા બાંધેલા. તમને બતાવું આમાં ફોનમાં બતાવું. આ છે કે એમાં લીરા બાંધેલા છે. એ 1% રે ના નથી રે, પછી પાછું એ હરખું નહીં રહેતું, માઇન્ડ ગોઠવાય ના દીવાલ છે ને એમાં ત્રાહી બતાવે મીડિયમ, તો એ હરખું નહીં રહેતું સ્ટેન્ડ. એટલે આપણે નવું મગાવ્યું છે સ્ટેન્ડ. તો તમે આમાં ફોટો પાડી દો, નહીં ત્યારે વિડીયો છે. જો આપણે ફોટો પાડીને કામ કરી દીધું, પડી ગયો. જો તમને સ્ટેન્ડ કેવું લાગ્યું બતાવો. હું તમને બતાવું કે આ સ્ટેન્ડ કેમ છે, કેટલું ઊંચાઈ જાય છે એ પ્રમાણે તમને બતાવું. તો આ મારી કરતા મોટું આ તો આ હે કે આનો ઘોડા
અઠવાડિયે ખુલે આની મસ્ત છે બાકી હેલો મારી કરતા મોટું છે મને બહુ ગમ્યું આ સ્ટેન્ડ YouTube ચેનલમાં મારો ભાઈ છે એ મને સપોર્ટ કરે છે ને ગમે એ વસ્તુ જોતી મને તરત લઈને આપે છે એટલે આપણે આ ચેનલ હવે અહીં રેગ્યુલર શરૂ કરવી છે કારણ કે મારે ખેતરનું કામ બધું હોય મારી પાસે છે ઘણું ખરું તો કેમ કે હું મારા પપ્પા અને મારી મમ્મી ત્રણ જ સી ઘરમાં ને જમીન અમે 3 વર્ષ એ ખેતીનું બધું કામ કરી તો મારી પાસે ટાઈમ રહેતો નથી વિડીયો રેગ્યુલર ઉતારવાનો એટલે અઠવાડિયામાં 3-4 કે વધીને 4 વિડીયો અમારા અઠવાડિયામાં અપલોડ થાય છે ને જેમ બને એમ આપણે કોશિશ કરીશું કે રેગ્યુલર આવે હજી બહુ બરોબર બોલતા ફાવતું નથી ને જે થંબનેલ આપણે YouTube ચેનલમાં છે ને એ થંબનેલ મારા દાદાનો છોકરો છે એ મને બનાવી દે છે એ ભાવનગર છે જોબ કરે છે ને એ મને સપોર્ટ કરે છે એક મારા કાકાનો છોકરો છે ને બે મારા કાકાના છોકરા જ છે પણ એ મને સપોર્ટ કરે છે વિડીયો બનાવવા માટે YouTube ચેનલમાં મહેનત કરવા એમ કહે છે ને ચેનલમાં ઘણું ખરું એ મને સપોર્ટ કરે છે થંબનેલ બનાવી દે છે ટાઇટલ ડિસ્ક્રિપ્શન બધું એ શીખવાડે છે તો આપણે આ ચેનલમાં રેગ્યુલર રહેવાનું છે ને આજથી આ સ્ટેન્ડ આવી ગયું છે તો ખેતરમાં કામ કરતા હોય તો એક બાજુ મૂકીને આપણે પાણી વાળતા હોય નાખવા વાળતા હોય તો એ એવી રીતનું કરવાનું છે તો આ સ્ટેન્ડ આવી ગયું છે ને એક તમને બીજું બતાવું મારા ભાઈ આઈવર માઇક સ્પીકર મોકલેલું છે બતાવું કેવું છે જો માઇક છે મેં આજે શરૂ નહીં કર્યું આ તમને લાવ્યો એટલે તરત તમને અનબોક્સિંગ કરીને બતાવું છું ને તો આપણે આમાં મહેનત કરવાની છે ને આને વસૂલ કરવાનું છે લાવવા કદી ઘેરેલી બધા મને એમ જ કે તું વિડીયો કેમ ઉતારે નામ ને તેમ ને એ જે કેવું એ કે આપણે સાંભળી લેવાનું પણ આપણે જેટલું થાય એટલું તમને એમ લાગતું છે કે આને કંઈ કરવું ને બધું નવું આ બધું લાગે ખરા પણ વિડીયોમાં કાંઈ લેવાનું નહીં પણ આમાં એવું છે કે મારી પાસે ટાઈમ ન રહેતો એટલે હા મારે 10-11 વાગી જાય વિડીયો ખાલી એક અપલોડ ઓલો કટિંગ કરીને એડિટ કરવાનું વાર લાગે ને એમાં એટલે વાર તો ઘણી લાગે પણ મહેનત કરીશું એટલું થાય એટલું 2-3 જણા સપોર્ટ કરે છે મારા ભાઈ ને મારા કાકા છોકરાની તો આ છે એ આ ફોન બતાવું આ છે કે અહીંયા ચડાવવાનો આવે અહીંયા આપણે આ સી ટાઈપ નહીં આ સાદું છે આ સી ટાઈપ છે એટલે આ ફોનમાં નહીં હાલે આમાં નહીં હાલે એમાં હાલે છે એટલે આ એક સ્પીકરનું મગાવ્યું છે પાણી વાળતા હોય તો વા આવતો હોય તો વાનો અવાજ ન આવે મારો બોલીનો અવાજ આવે એવી રીતનું અહીંયા સ્પીકર એક મોકલાવ્યું છે તો મને એમ થાય છે કે મારા ભાઈ છે એ હું જે વસ્તુ માગું મને લઈને આપે છે મને સપોર્ટ કરે છે ઘણો એટલે આપણે આ સપોર્ટ જે એ કરે છે એને આપણે ફેલ ન જવા દેવાનું બધું રેગ્યુલર આવે વિડીયો એવી રીતનું કરવાનું છે હજી બહુ મને વિડીયો કેવી રીતે ઉતારવો એ મને બહુ ફાવતું નથી અત્યારે હું એમનો ઉતારું છું તો તમે થોડો ઘણો સપોર્ટ કરજો જેથી કરીને મારા ચેનલમાં હું જે મારી મહેનત છે એ ફેલ ન જાય તો યાદ તો આપણે આ વ્લોગ મેં ખાલી અનબોક્સિંગમાં તમને બતાવ્યો છે ને કાલે ખેતરમાં લઈ નેવરા નેચા કામ ઘણું હોય કે મારી પાસે ટાઈમ ન રહેતો જો દિવસે તો ખેતરનું પાણી વાળવાનું દવા સારું નાનતે હોય ને આજે પાછું અહીંયા ઘેરે બેહાનું એવું છે એટલે બેહું છે હું દઉં એટલે મારે બધું કામ એ સંભાળવું પડે જે વાંચવું કરવાનું છે ને ભેહું દોવાનું પછી દૂધ ભરવા જવાનું દૂધ દેવાનું નાવા ધોવાનું બધું એ રીતનું થોડું ઘણું કામ આવ્યા કરે એટલે મારું ફરી ન થાવ કેમ કે 9 વાગે 9:30 વાગે મારે ટાઈમ રહે વિડીયો એડિટ ના તે મેં દિવસે ઉતાર્યો હોય ને તો એ ટાઈમ રહે એટલો તો એ 10 વાગે તમે 9 વાગે હાલત માનો 9 વાગે 8:30 એડિટ કરવા રહો 10-11 વાગે જવાના છે તો સવારમાં પાછું વહેલું ઊભું થવાનું છે એટલે એ ટાઈમ ન રહે આપણી પાસે તો વિડીયો મારે આગળ પાછળ થઈ જાય ક્યારેક 3 દી થાય ક્યારેક 4 દી થાય એટલે મારે કાંઈ ઓલું ટાઈમ ટેબલ ન રહેતું યુટ્યુબનું વિડીયો અપલોડનું એટલે અઠવાડિયામાં મારે કદાચ 3-4 વિડીયો આવશે 4 કે 5 આવે તો મહેનત આપણે કોશિશ કરીશું કે ટાઈમે વિડીયો આવે ને 1 દિન 2 દિન એમ બને તો મેળા આવે તો આપણે એમ જ કરવાનું છે 1 દિન 2 દી વિડીયો આવી જવું જોઈએ તો આપણે મહેનત કરીશું થોડી ને અત્યારે આવવાનું છે મારે ગાવ આવવાના છે જાર ને બાંધવાનું છે એવું છે એટલે આપણે જઈએ છીએ આટલો તમને ખાલી
તે મારે ઓલામાં હતું એ મેં તમને કહી દીધું. મારી આમાં કાંઈ મને બહુ ફાવતું નથી. તો આ તમને વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય, ટાટા.